વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા ફોન આવ્યો કાકા. હેલો 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 ઉભા રહો, ઉપાડો તો દોલા. હેલો હેલો કિશોર કાકા છે? પિંકેશ પિંકેશ આઈ લવ યુ. યાર તમને 23,373 વાર કીધું મેં પિંકેશ નહીં, પિનાકીન બોલું છું. પિંકેશ તો કેવું લાગે? વેટ ચીડેશ ના, ઘુસીને મારી સમદર. હું જે બોલ. અરે જો એક કામ હતું. આ તો કઈ નહીં, પતાઈ દે પછી શાંતિથી વાત કરીએ. તમારું કામ હતું એમ? હા એકચ્યુઅલી છે ને મેં અને પિંકી પિક્ચર જોવા આવ્યા છે. ક્યાં વાત. આપ તો એને ફોન હાલ. યાર મારી વાત તો સાંભળો પહેલા. એવું નહીં યાર, કોક વાર તો મને એવો અહેસાસ થવા દે કે હું ને પિંકી એક છે. તંબુરો એક છે. મેં છે ને તમારા વચ્ચેની દિવાલ છું. આ તો મેં જેસીબી છું. યાર મારી વાત સાંભળી લો પેલા. હા બોલ. મારી ને પિંકી વચ્ચેની વાત ચાલે છે કે આપણી પહેલી સાયલેન્ટ હિન્દી ફિલ્મ કઈ હતી? એટલે સાયલેન્ટ હોય તો તને કેવી રીતે ખબર કે હિન્દીમાં હતી? હલા નહીં. ચાલે છોડ, પિંકી નાલ. ના હું મૂકી દઉં છું જરા. તમે જબરજસ્ત મુદ્દો લાવ્યો. બોલો બાય. હેલો મેલી જ દે છે. નથી કાકા, તમારો મેળ પડતો જ નથી નહીં પિંકી સાથે. કઈ નહીં લા, તું હિન્દી પિક્ચરોમાં જુએ છે ને, એટલે મર્સિડીઝ ને ઓડી માંથી ઉતરેલા માણસો હોય એ લોકોના પણ હૃદય તૂટી જાય છે. તો મેં તો રિક્ષામાં ફરું છું. ખરું લાયા યાર. કઈ નહીં, એક દિવસ મેં ફરી વળીશ, તું જો. Radio City.